નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમે દાડમ વાવવાના હોય તો એકવાર આ વિડીયો જોઈ લેજો. તમારા માટે છે, કારણ કે આપણે હળવદ તાલુકામાં, ધાંગધ્રા તાલુકામાં દાડમનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર છે. હાલ જોઈએ તો બજાર ભાવ પણ નથી ને તમે લાઈવ જોઈ રહ્યા છો. ખાસ કરીને આપણે દાડમ બતાવીએ પહેલાં તો કે દાડમની ખેતી કરતા લોકો એકવાર શું છે હળવદની સ્થિતિ, અને એને લઈને આપણે લાઈવ થયા છીએ. તમે પણ જ્યાંથી મિત્રો જોતા હોય ત્યાંથી એકવાર શેર કરજો ને એકવાર કોમેન્ટ્સ પણ કરજો. કારણ આ દાડમનો બગીચો છે અને આ દાડમનો બગીચામાં એટલા માટે બતાવું છું કે આ દાડમનો બગીચો જે આ ખર્ચો થતો હોય છે આજુબાજુમાં, મેં કીધું એમ દાડમનો બગીચો કાપવામાં આવે એટલે કે દાડમ પાડી દેવામાં આવે છે. શું કામ પાડી દેવામાં આવે છે ખેડૂતને ખ્યાલ હશે, પરંતુ આપણને જે પ્રાથમિક માહિતી મળી રહી છે તેના લઈને મિત્રો આપણે લાઈવ થયા છીએ કે આ દાડમનો બગીચો એટલા માટે પાડવામાં આવે છે કે ખેડૂતને ટાઈમે ભાવ નથી મળતા. બીજું આપણે જોઈએ તો આ દાડમને લઈને કંઈક આ છે દાડમ મિત્રો, એટલે કદાચ કોકને એવું લાગે કે ભાઈ દાડમના ક્વોલિટીના, એટલે આપણે એક આ દાડમ તોડ્યું ને એને ખ્યાલ આવે શું છે સ્થિતિ. દાડમને ખાસ કરીને મિત્રો બજાર ભાવ હોય છે. બજાર ભાવ અત્યારે પાણીના ભાવે, એટલે કે પાણીની બોટલ કરતાં પણ સસ્તા પાણીની બોટલ આપણે લઈને તો પણ આપણને 20 રૂપિયે મળતી હોય છે, પરંતુ આ એથી ને 20થી નીચે માગતા હોય છે. આમ જુઓ તો દાડમમાં કોઈ તકલીફ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બગીચામાં, આજુબાજુના બગીચાઓમાં ઘણા બધા ખેડૂતો કંટાળ્યા છે, નારાજ છે બજાર ભાવને લઈને. જો આને ટેકાના ભાવે ખરીદવામાં આવતા હોય કે કોઈ યાર્ડમાં વ્યવસ્થિત ખરીદી થતી હોય તો ખેડૂતને ભાવ પણ મળતા રહે. અને આમ જુઓ ને આ દાડમ પાછળ કેટલો ખર્ચો થયો હોય આપણે તો સૌ જાણો છો કે આ અંદાજે 5-10 વર્ષ જૂનો બગીચો હોય, દાડમનો છોડ તૈયાર કર્યો હોય, અને જ્યારે આ પરિસ્થિતિ થાય તો દાડમના ભાવને લઈને ખેડૂતો નારાજ છે. ઘણીવાર તમે જુઓ તો રોડ ઉપર દાડમ પડ્યા છે, ઘણીવાર ગાયોને નાખાય. આ દાડમ બધા તૈયાર કરવામાં આપણે જોઈએ છીએ મિત્રો કે આમાં અલગ અલગ દવાના ડોઝ હોય, ખાતરના ડોઝ હોય, પછી આ માવજત હોય, રોપા ઉછેરવાના હોય, તો ઘણા વર્ષોની આ મહેનત હોય છે. એમને તૈયાર નથી થઈ જતા. કદાચ આપણે માનીએ કે મગફળી કે કપાસ કે એ બધું 2-4 મહિનામાં તૈયાર થતો હોય છોડ, અથવા તો 4 મહિનામાં એની સિઝન પણ પૂરી થતી હોય, પરંતુ આપણે આ જોઈએ ને તો આ 5 થી 7 વર્ષ જૂનો છોડ એવું લાગે છે. 8 વર્ષના દાડમ છે મિત્રો, અને આ દાડમમાં કોઈ જાતની તકલીફ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ફૂગ આવતી હોય, રોગ આવતા હોય, અથવા તો બજાર ભાવ ન મળતા હોય. તો આ બીજી ખેતી કરતા મિત્રો ખર્ચાળ તો છે જ. તમે જાણો છો, આજુબાજુના ખેડૂતો જ્યાંથી જોડાવો એકવાર શેર કરજો, કોમેન્ટ્સ પણ જરૂર કરજો. એટલે થોડા દાડમ સુકાયેલા જ પણ છે, એટલે સુકાવાથી આપણે સૌ સમજીએ છીએ કે કદાચ દાડમ સુકાય તો ખેડૂત નારાજ ન થાય, પરંતુ બજાર ભાવને લઈને હોય એટલે ખેડૂત હંમેશા નારાજ થતા હોય છે. કારણ કે કુદરતી જે અમુક રોગો આવતા હોય એને આપણે રોકી નથી શકતા, પરંતુ બજાર ભાવ જે આપણે જોઈએ તો અત્યારે 10-20 રૂપિયા ચાલે છે. તમે પણ મિત્રો, ખેડૂત મિત્રો ઘણા બધા જોવો છો, આ દાડમ છે ને ગાયો ખાય છે, રસ્તા ઉપર નાખી દે છે. એટલે એને લઈને મિત્રો આપણે એટલા માટે લાઈવ થયા છીએ કે ખેડૂતની આમાં ખૂબ મહેનત હોય છે. ખેડૂતના સપના હોય છે કે ભાઈ આપણે દાડમ વાવીએ, સારા બજાર ભાવ મળે તો આનાથી લઈને આપણને ફાયદો થતો હોય છે. પરંતુ બાગાયત ખેતીમાં આપણે સૌ સમજીએ છીએ કે પેલા ડ્રીપ કરવી પડે છે, અને આ ગાયો એટલા માટે આ ગાયો ખેતરમાં મૂકવામાં આવે કે આ દાડમને હવે કાઢી નાખવાના છે. દાડમ કાઢવાના ઘણા બધા કારણો હોય, પરંતુ એક બજાર ભાવ, જ્યારે દાડમ તૈયાર હોય ત્યારે બજાર ભાવનો હોય, અને જ્યારે બજાર ભાવ હોય ત્યારે આપ સૌ જાણો છો કે દાડમનો હોય ખેડૂત આગળ. એટલા માટે આપણે લાઈવ થયા છીએ. તમે ઊભા ખેતરમાં જોઈ રહ્યા છો કે આ અડધા દાડમ કાપી નાખ્યા, એટલે કે કાઢી નાખ્યા છે હવે, અને અડધા કાઢવાના જ છે ખેડૂતે જણાવ્યા પ્રમાણે. તો આવનારા દિવસોમાં મિત્રો દાડમની આ પરિસ્થિતિ છે. જો સરકાર આને ટેકાના ભાવે ખરીદે કે યોગ્ય રીતે ભાવ મળે તો ખેડૂતને પોસાય, પરંતુ હાલ મેં કીધું એમ પાણીની બોટલ પણ 20 રૂપિયાની આવે છે. એથી સસ્તા દાડમ માગે છે તો ખેડૂત કેવી રીતે આપે, અને રાખે તો ઊભા કેવી રીતે રાખે? કારણ કે ઉતારવાથી લઈને ખર્ચો જો તમે યાર્ડ સુધી, એટલે કે મંડી સુધી પહોંચાડે ને, આ પ્રાઇવેટ મંડી સુધી અત્યારે દાડમ તોડીને ત્યાં પહોંચાડે ને,
તો પણ ખેડૂતને એટલી મજૂરી લાગી જતી હોય છે, અથવા તો વાહન ભાડું લાગી જતું હોય. હવે એવા ભાડામાં એવી નજીવી રકમમાં ખેડૂતો આ દાડમ વેચતા નથી. એટલે પરિસ્થિતિ એવી આવે કે એવા બજારમાં શું વેચે, એવા બજારમાં શું રાખીને કામ છે, અને એવી લઈને આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. નવા દાડમો વાવતા હોય છે, ઘણા બધા ખેડૂતોની આશા હોય છે, ટપક કરે છે, ત્યાર પછી એ બાળકની જેમ એને 7-6 વર્ષ 5 વર્ષ છોડ ઉછેરે છે. પછી જ્યારે આવી રીતે થાય તો તમે સમજી શકો છો મિત્રો, અને શેર પણ કરો એટલે બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ પણ આવે. દાડમની ખેતી થોડી અઘરી છે, ખર્ચાળ છે, પરંતુ ઘણા ખેડૂતોને બજાર ભાવ પણ સારા મળ્યા હતા, ત્યારે બીજા ખેડૂતો પણ વાવવા પ્રેરણા છે. આપણે એમ નથી કહેતા કે દાડમનો ખેતી ખરાબ છે, પરંતુ દાડમને ઉછેરવા એ છોકરા ઉછેરવા બરોબર છે ને, તમે જાણો છો. એમ છતાં પણ જ્યારે પણ આ દાડમના આપણા ખેતરમાંથી લાવ્યું એટલા માટે થયા છીએ કે આવનારા દિવસોમાં આ દાડમની ખેતીની હાલની પરિસ્થિતિ શું છે, તો સરકાર આને જો ટેકાના ભાવે ખરીદે અથવા તો આની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય તો આપણને બતાવીએ. કારણ કે એના લીધે ખેડૂત હંમેશા આશા રાખતા હોય છે કે ભાઈ આપણે દાડમ વાવીએ, દાડમમાં આપણને વરસ સારું રહે તો આપણા ખર્ચાઓ છે ખેતીને લગતા, એ ખર્ચા ઉપરાંત આપણને ફાયદો થાય. આ દાડમનું અડધું ખેતર છે, એમાં ઊભા ખેતરમાં દાડમમાં પશુ એટલે કે ગાય ભેંસો અને ઘેટા બકરા ચારવામાં આવે છે. એનું કારણ એ છે કે ખેડૂત બજાર ભાવથી લઈને કંટાળતા હોય છે. બીજું થોડા ઘણા આપણે જાણીએ છીએ કે ફૂગના રોગો પણ છે. દાડમ કદાચ સુકાણા પણ હોય છોડ, પરંતુ બજાર ભાવ સારા હોય તો ખેડૂતને એ ન નડે. તેને લઈને પણ આવી પરિસ્થિતિ ઘણા ખેડૂતો જોડાણા છે અને ઘણા ખેડૂતો પૂછી રહ્યા પણ છે. પણ એકવાર શેર કરો અને કોમેન્ટ્સ કરો કે આ ઊભા દાડમના ખેતરમાં આ દાડમ હળવદ તાલુકાના દેવળિયા અને સુરવદર વચ્ચેનો જે રોડ છે ત્યાંથી આપણે બતાવી રહ્યા છીએ. આ દાડમ છે જે મારા હાથમાં, આ પ્રકારના દાડમોના ફળ આવડા છે. તેમ છતાં પણ ઊભા ખેતરમાં ગાયો ભેંસો મૂકવામાં આવી છે. તેના લઈને પણ તમે ઝડપથી શેર પણ કરો એટલે મિત્રો ખ્યાલ પણ આવે, અને એકવાર કોમેન્ટ્સ પણ કરો એટલે બીજા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે કે દાડમની ખેતી પાછળ કેટલા વર્ષ, 7-8 વર્ષ જૂનો આ બગીચો છે. અને હું તમને એટલા માટે બતાવું છું કે અડધો બગીચો છે ને એમાં દાડમના છોડ કાપી નાખ્યા છે અને અડધામાં કાપવાના છે. પરંતુ તમે જુઓ છો કે ઊભા ખેતરમાં જ્યારે આ રીતે દાડમ મૂકવાની, દાડમમાં ઢોર ચારવામાં આવે ત્યારે ખેડૂતના અને આજુબાજુ વિસ્તારના તમામ લોકો જે જોઈ રહ્યા છો એકવાર કોમેન્ટ્સ કરો એટલે ખ્યાલ આવે. આપણે એટલા માટે રસ્તામાંથી નીકળ્યા હતા અને આ દાડમના ખેતરમાં ઊભા પાકમાં આવી પશુ મૂકી દેવામાં આવ્યા છે એટલે આપણે લાઈવ થયા છીએ. તમામ મિત્રો જ્યાંથી જોડાણા છો એકવાર કોમેન્ટ્સમાં અચૂક લખશો એટલે બીજા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે. દાડમનો બગીચો છે, આશરે 5 થી 7 વીઘામાં દાડમ છે એ આપણને લાગી રહ્યા છે. પછી અને તેને લઈને આ દાડમના છોડ બધા છે એ આ રીતે કાપી નાખ્યા છે. એટલે કે આ એક પરિસ્થિતિ સર્જાણી હશે. તમે જુઓ છો બજાર ભાવને લઈને શું છે સ્થિતિ, અને આ ગાયો ચરે છે. તમે ક્યાંથી જોડાણા છો અને શું છે સ્થિતિ તેને લઈને આપણે કોમેન્ટ્સ કરજો. તમામ ખેડૂતને જય જવાન જય કિસાન. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો.